આપણે ભાવનગરમાં આજે આખો દિવસ જોયા ત્યારના મેન, જો કેવા કેવા છે ત્યારના મેન. તો ચલિए शुरू करते हैं. મારા તો આજે જવાનું હતું ત્યારના મેન જોવા માટે, બધી અલગ અલગ જગ્યા પર. તો જોઈએ આજે આખા દિવસમાં કેટલા ત્યારના મેન જોવાય છે. એક ભાઈને આપણે ફોન આવી ગયો તો એ દેખાડવાના હતા આપણને ઘર, તો એ ભાઈનો ફોન આવી ગયો એટલે એ ભાઈ આવી ગયા આપણી પાસે ને આપણને દેખાડી દીધો પ્લોટ લેવાનો નહોતા, આપણે લેવાનો હતો ત્યારના મેન. પછી આવી ગયા ગુરુકૃપા રેસિડેન્ટમાં, તો ત્યાં જોઈ લીધા 2 BHK. પછી આવી ગયા તૃષા રેસિડેન્ટમાં, ત્યાં પણ જોઈ લીધા, બધી અલગ અલગ જગ્યાએ જોઈ લીધા. પછી ત્યાંથી સીધા આવી ગયા અકવાડા, તો ત્યાં હજી કામ ચાલુ છે. ભાવનગરની અંદર ત્યારના મેન ગોઠવું એટલે બહુ મુશ્કેલી છે, એવું જોતું એવું છેડે નહીં. તો પછી આપણે આવી ગયા ત્યાંથી સીધા દી માટે શોપિંગ કરવા માટે, બધો સામાન લઈ જવાનો હતો રૂમ માટે. તો આપણે આવી ગયા લેવા, સામાન લઈ લીધો ને પછી લાગી ગઈ ભૂખ લાગી ગઈ. તો આપણે આવી ગયા નાસ્તો કરવા માટે, ભોરેનાથ સાબુદાણાની ખીચડી ને વડા. તો આપણે ખીચડીનો ઓર્ડર દઈ દીધો ને આવી ગઈ ખીચડી ખાઈને આપણે નીકળી ગયા. શ્રાવણ મહિનામાં બેસ્ટ નાસ્તો એટલે ભોળાનાથની ખીચડી. તો પછી થઈ ગઈ સાંજ પડી ગઈ. તો હું ને મારો ફ્રેન્ડ નીકળી ગયા રખડવા માટે. તો અમે તો આખો દિવસ આંટા માર્યા ને રાતે લાગી ગઈ ભૂખ, તો પાછા આવી ગયા જમવા માટે. જમવાનો ઓર્ડર દઈ દીધો ને આપણે મંગાવી લીધા છોલે કુલચે. તો શાંતિથી જમી લઈએ. ત્યાંથી પછી આવી ગયા ડાયરેક્ટ સરદારનગર ચા પાણી પી કરીને આપણે ત્યાં વગાડી દીધા 12 વાગી ગયા. એટલે આપણે ધીમી તારે વૈયા છે રૂમ બાજુ ને બ્લોક કરી દઈએ પૂરો.